પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ ગુરુવારે સાંજે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ દિલ્હી ગેટથી શરૂ થયો હતો. સુરત રેલવે સ્ટેશન પર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આયોજિત કરવામાં આવ્યો. મૌન પાળી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસે ગુરુવારે સાંજે કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ દિલ્હી ગેટથી શરૂ થયો હતો. સુરત રેલવે સ્ટેશન પર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આયોજિત કરવામાં આવ્યો હતો. મૌન પાળી શોક વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત, કાદેર પીરઝાદા, હરીશ સૂર્યવંશી, કલ્પેશ બારોટ, અશોક કોઠારી, જયેશ ભટ્ટ સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ભાગ લીધો હતો. કોંગ્રેસના નેતાઓએ આ હુમલાની કડક નિંદા કરી કહ્યું છે, પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી નિર્દોષ લોકોની હત્યા કરી છે તેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી છે કે આવા કૃત્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવે, સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને. આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પહેલગામમાં જે આતંકવાદીઓ નિર્દોષ ભારત દેશના નાગરિકો પર જે અકૃત્ય કર્યું છે અને ગોળીબારથી એમના મૃત્યુ થયા, એવા 26 જેટલા માણસોનું મોત થયું છે અને કેટલાક ઘાયલ થયા છે. તેને મૃતકને આત્માને શાંતિ મળે, એમના પરિજનો પર આવેલી આફતને ભગવાન એમને સહન કરવાની શક્તિ આપે અને જે ઘાયલો છે તે વહેલા સાજા થઈ જાય એવી પ્રાર્થના કરવા માટે અમે આજે કેન્ડલ માર્ચ કરીને એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આખો દેશ આ આતંકવાદને વખોડે છે અને આખો દેશ આપણા જે મૃતક લોકોની સાથે છે એવી અમારી કોંગ્રેસની લાગણી છે. એ જ અમારી શ્રદ્ધાંજલિ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.